આજે કયો ડે છે? સેટરડે નહીં, ફ્રાઈડે. સેટરડે હોય તો બપોરે હોય. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે શુક્રવાર અને આજે પણ ભાઈ એકલા જ જાય છે કેમ કે બેનને હજી ક્યારેક ક્યારેક દુખે છે ગળું અને ટમી. હવે કાલે તો જો કે દુખ્યું નથી આખો દિવસ, કાલે તો સારું જ હતું, પણ હજી પ્રોપર ખાતી નથી ને એટલે સ્કૂલમાં થાકી જાય એટલે આજે બી હજી બેન કદાચ નથી જવાના, કદાચ નહીં, નથી જ જવાના, આખું જ થાય. તો એવું છે. અને બહાર આવે છે વરસાદ આજે. હા, રેન આવે છે, બતાવું જો કદાચ દેખાતો હોય તો. હા, છાંટા છાંટા આવે છે ને એટલે રોડ ને બધું ભીનું થઈ ગયું છે. બને આજે વરસાદ આવે છે. તો ચલો જઈએ બહાર હોલમાં. તું દૂધ પી લે, પછી આપણે નાનો આપું. ભાઈ દૂધ પી લે. લાઈટ હોય ગઈ. જો અમારું છે ને નાસ્તા પાણી પતી ગયું છે, પણ અમને છે ને ભૂલાઈ ગયા હતા. આજે અમારે ઢોસા પલાળવાના હતા, તો આજે અમે છે ને મિક્સ દાળના ઢોસા કરવાના. તો એ બતાવી દઉં. એકવાર મને કોઈની કમેન્ટ હતી કે તમે જે બનાવો ને એની ક્વિક રેસીપી આપતા જતા હોય તો એમ, તો અમને ક્વિક કહી દઉં કેમ કે મિક્સ થઈ ગયું ને પછી મને યાદ આવ્યું એટલે. જો આ છે, પહેલાં તો 3 વાટકા ચોખા લીધા, પછી અડધો વાટકો લીધી છે અડદની દાળ, અને અડધા વાટકામાં બીજી બધી મિક્સ દાળ કરવાની, ચણાની દાળ, તુવેરની દાળ અને મગની દાળ, એટલે ટોટલ 4 વાટકા થાય. 3 વાટકા ચોખા થાય, અડધો વાટકો અડદની દાળ અને અડધો વાટકો 3 મિક્સ દાળ. કેમ બા? હવે એને પલાળી દેવાનો. અને અડધી ચમચી નાખી છે મેથી, બરાબર. એને હવે સરસ ઘસીને ધોઈને પલાળવા મૂકી દેવાનું. 1-1.5 કલાક પલાળે ને પછી પીસી નાખવાનું છે. લાવો ફટાફટ. જો ભાઈ વાગ્યા છે કેટલા? 8 વાગ્યા છે. 8 થી 9 ને 9:30 ઓરા હું કદાચ પીસી નાખીશ. પીસીને જ જઈશ યોગામાં, એટલે આથો આવતો થાય. જોકે વહેલું પલાળી દઈએ ને આપણે, વહેલું પીસી નાખીએ ને તો આથો આવી જાય, પણ ભૂલાઈ ગયું. અને પાછો આજે વરસાદ છે બહાર, એટલે તડકોય નથી. હું ધોઈ નાખું તમ તારે. જો ભાઈ આવું વરસાદી વાતાવરણ થાય ને એટલે એક કામ વધે. એ હું એ બતાવું. આ દોરી બાંધવાની. નો બાંધીએ તો પછી ભૂકો વાંચ્યા કપડા એવું થાય. દોરી બોરી વીટે જ અને દોરી બાંધવાની જ. સોમાહાના અંદર લખવા પડશે. વરસાદ આવે ને એટલે સ્ટેન્ડ જોઈ 1-2 અને અંદર દોરી બાંધવી પડે, એટલું જોઈ. દોરીએ નાખી સ્ટેન્ડમાં નાના નાખી તો થાય. પહેલાં હું પપ્પા બાંધતા દોરી. પપ્પા આમાં વીટીને ફિટ કરી દે. પેન્ટ નાખો ને તો દોરી ન હલે. જીન્સના પેન્ટ હેવી નાખો ને તો દોરી પછી હલે નહીં, એટલી પપ્પા ફિટ બાંધી દેતા. હાલો દોરી બાંધી દઈએ. આજે બધું કામકાજ પતી ગયું છે, ફ્રી થઈ ગયા. આજે મેં કીધું મમ્મી તો હાલો સવારમાં ફ્રી થઈ ગયા ને ન્યૂઝ જોવા બેસી. અમે ન્યૂઝ ચાલુ કર્યા. હજી તો 5 મિનિટ ન્યૂઝ જોઈએ ને તો ટીવીમાં કનેક્શન ઓલું નો સિગ્નલ બતાવે છે, વયું ગયું. મને એમ છે વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે વહી ગયું હશે. જગદીશભાઈ કો ફોન કરના પડેગા. પછી કાંઈ નહીં, કીધું હાલો દોરી બાંધી દઈએ. અને હજી યોગામાં જવાની ઘણી વાર છે તો થોડી ઘણી રસોઈ કરી નાખીએ. બાદ મેં જાતે હે, બાદ મેં. આ મેં જે સવારે પલાળ્યું હતું ને છે ને પીસી નાખ્યું છે, બરાબર. આવું રાખવાનું.
આને છે ને આપણે તડકે મૂકી આવીએ કેમ કે ઓલરેડી જો 12:15 ને 5 થઈ ગઈ છે, પછી કોઈ વાતે હાથો નહીં આવે. હેલો દીવા, ગુડ મોર્નિંગ. Good morning and Jai Swaminarayan. How are you? I am fine. હવે આપણે છે ને વિચાર્યું કે જો મિક્સર જાર કાઢ્યો છે ને તો છે ને ચટણી જોડે જોડે બનાવી જ નાખીએ. ચલો છે ને ચટણી ઓલું જે સવારે બધું દાળ મિક્સ દાળ બધી પીસી હતી ને એ તડકે મૂકી દીધું. છાશમાં પીસવાનું, એમાં પાણી નહીં નાખવાનું, એટલે મસ્ત ખટ્ટુમર્યું થઈ જાય. આથો આવી જશે ને એટલે એ તડકે મૂકી દીધું છે. અને હવે ચટણી બનાવી નાખીએ. શાક ને એવું તો હું બનાવીને ગઈ હતી, રોટલી મમ્મીએ કરી નાખી હું આવીને ત્યાં. એટલે આ મમ્મી ક્યાં પીસવાનું હતું ને એટલે એમ. તો હવે છે ને આ ચટણી બની જાય ને પછી ત્યાં મને એમ છે હું નાહી ધોઈ લઈશ ને તો પૃથુભાઈ આવી જશે, પછી જમી લેશું. એટલે બપોરે અમે રીંગણા બટેકાનું શાક અને રોટલી બનાવ્યું છે. જો ભાઈ ઢોસાનું પીસીને ચટણી બનાવી, પછી ઘણા બધા કામ પતાવી દીધા. કા મમ્મી? કપડાં બપડા ઘડી કરી નાખ્યા. અને હવે બેસવાનું છે જમવાના. આજે છે ને હું સવારે દળાવા ગઈ હતી ને રોટલીનું, તો જોડે જોડે બાજરીનું દળાવ્યું હતું. તો બાએ રોટલો બનાવ્યો છે આજે. મને નથી ખબર તમે રોટલો બનાવ્યો છે. નથી ખબર. રોટલી બે મેં હમણાં ડીશમાં જોયો. રોટલી બે કરી નાખી. છોકરાની રોટલી ને આપણે રોટલી. તો નહીં ભાવે, મને ભાવે રોટલો. બહુ ભાવે. એમાં આજે રીંગણા બટેકાનું શાક છે ને એટલે રોટલો બહુ ભાવે. મજા આવે. આજે સાંજે આમ થાય ઢોસા ખાવાના છે ને સારું થયું ત્યારે રોટલો કર્યો. એટલે જ કીધું. કેદુના નહોતો ખાવાનો આપણે રોટલો, ખબર? અને અમારે આજે નહીં, ગઈકાલે કેસર કેરી ફાઇનલ પતી. હવે રાજાપુરી છે. તો આજે અમારા યોગામાં ટીચરે એવું કીધું કે હવે મહેરબાની કરીને કેરીને બક્ષી દેજો, હવે નહીં ખાતા. વરસાદ પડતી એટલે. આજે કીધું હવેથી કે કેરી નહીં, પણ હવે આપણે છે એ પૂરી કરી નાખીએ. હવે નહીં લાવવાની. હજી તો હું એમ વિચારતી હતી, મેં તો હજી મણ કેસર લઈ આવીએ. સામેવાળા દેખાત ન મળે. પણ ના, આજે જ હજી અમને ટીચરે કીધું કે હવે કેસર મતલબ હવે કેરી નહીં ખાવાની એમ. બા એકલા મરચું લાવ્યા આમ જો તો એ લીધો ક્યાં આય રહ્યા જો. દેખાય મારી માં. લાવ્યા. હાલો તો બધા જમવા આવો. આજે રીંગણા બટેકાનું શાક છે ગરમર. મેન બાએ રોટલો જોયો, મજા આવે. અને કાચું મરચું બહુ મજા આવે. હમણાં મેં બપોરે બતાવ્યું હતું ને, બેન બધું ગોઠવતા હતા. એ બેનને આજે બપોરે જમીન પછી કે મને આ બે ખાના બહાર કાઢી દો ને, ઓલા બે ખાના એ કે હું મારું સામાન ગોઠવી દઉં. તો જો બતાવું એણે ગોઠવું છે. આની અંદર મેં બધા બ્રશિસ મૂક્યા છે અને જો આ મારા 3 પેલેટ છે, 2 નાના છે સાવ. આ મને કિટમાંથી નીકળ્યા હતા અને આ મને મમ્મીએ લઈ દીધું. તો અને મને આજે મારા બધા બીટ્સ મળ્યા ને એ મેં બધા આમાં પાછા નાખી દીધા. હવે ખોલતી નહીં તો ઢોળાઈ જશે. હવે એક આ ખાનું અને એક સામે મૂક્યું છે, એ બેને ગોઠવીને મૂક્યું છે. ઈ વાળું નથી ખોલતું. બા કરે છે અહીંયા વાટ. અને ચોમાસા પહેલાં બા કરી નાખે વાટ. અને હવે છે ને અમે જઈએ રૂમમાં. દીવાબેનને હોમવર્ક થઈ જાય. અહીંયા નહીં, રૂમમાં જતા રહીએ. હું બોર્ડમાં લખું, તું લખવા પણ ફટાફટ. હે ને? ચલો કે
રખડીએ. દાળ બાળ પલાળી દઈએ, પછી બાફવા મૂકવાની રહી, એ બધા કામ પતાવી દઈએ. જીવાબેનને લખવા બેસાડીએ. 4:30 થયા છે. 5 વાગે ઊભું થવાનું. 5 વાગે નહીં, મેથ્સનું જ કરવાનું. છોકરી જો 4:30 હજી ઊભા થઈને 5 વાગે ઊભું થઈ જવાનું લખીને લખશે. ઘસી જો અમને કેવું કરી હવે આ છોકરીને હાવ સારું થઈ ગયું છે એટલે હવે એને કાલે તો સેકન્ડ સેટરડે એટલે હોલિડે છે. મંડેથી સ્કૂલ જવાનું. હોલીડે 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 હોલિડે ઓ બચ્ચો શું કહે દીકરા? અરે વાહ, મજા આવી. આ શું જો ગેમિંગ હે? બોલો મમ્મી. હાલો જમવા. મેં બધાને પહેલા જમી લીધું. હે ખોટી થઈ ગયા ને એટલે. હા ઉતરી જાય, પેપર ઉતરી જાય પણ ઠરી જાય. નરમ આપી દો એક. મમ્મી તમને નરમ આપી દો એક. ચલો અમારા નહીં માતાજી ટોડલે ચડ્યા એ આજે. તે હું કેટલું ઊભી રહી થાકી ગઈ. ક્યાં ગયા આપણી જેની ડિમાન્ડ હતી ઈ ક્યાં છે? ઈ પાછળ ગોણીમાં ગઈ હતી હા તે ત્યાંથી રમવા ગઈ ગઈ. ઓકે. હે મમ્મી જરાક નરમ આપ દો. અડધો ને નાનો જ ઉતાર્યો. અરે અડધો નો હોય, આખો જ હોય. મમ્મી ભાખરી જેવું કરે અડધો ઈ. હા. જો આ મિક્સ દાળના છે હો ઢોસા. હમ. બહુ મસ્ત બન્યા. તો મજા આવી બેટા? જમી લ્યો ગરમ ગરમ કા. જમી લે તમારે જમવું. મમ્મીને જમાડી દઈ ને પેલા, પછી આપણે મારો વારો. હું તો હામો ગઈ જઈશ તારી. હવે તમારો જ વારો છે. હા તો મમ્મીને પેલા આપી દે પછી. આ એનો મમ્મીનો નરમ છે આ બે મારા બની ગયા છે. ઈ મમ્મી મારું કરી લે, ડોન્ટ વરી. ત્યાં બધું લઈ મમ્મી એનો કરી લે આપણે. ટેન્શન ન કહો. ટેન્શન તો લેવું પડે ને. તમારું કેમ લો? મારું એકલું લેવાનું ખાલી. હા તારું લો ને એનું લો, બધાય લો. મારે એકલું લ્યો ને એટલે બધાય બને. હા ચાલો મળીએ થોડી વારમાં પ્લેટફોર્મ આ ઉપર. નેકીથી મેં ક્લિયર કરશે ઓલું ઈચ્છો છે ને અત્યારે આખો ખૂંગી ગયું હોય તો ઓપરેશન માટે ટોપી ન ઊંઘાડવી પડે. બરોબર. એનેસ્થેસિયા આપવાનું જ નહીં. એનેસ્થેસિયા ન આપવું પડે. વગર એનેસ્થેસિયા ઘૂમવા માંડે એને એમ. આ મમ્મી નંબર આવો. હા લઈ લો, ઉપર નો લઈ લો. આખો ન હા ખવાય. અરે ખવાય. અડધો મારે અરે ભાઈ અડધો વડધો કાંઈ નહીં, ખાઈ જાઓ. બોલો એન્ટ્રી એવું કોઈ ન મજા આવી? મસ્ત બન્યા ને જો. વાહ ચાલો ગરમ ગરમ ઢોસા ખાવા. ભાજી બહુ ફાઈન બહુ. ભાજી ચાલો ગરમ ગરમ ખાઈ લઈએ. કેમ કેટલી વાર પેલા ગરમ ગરમ ખાઈ ચાલો જાતે. બહુ બધી વાર? કેમ? મારે જવાનું મીટિંગ છે બપોરે 2 થી 3 દીવાની, 3 થી 4 પૃથ્વીની.